જય માતાજી મિત્રો. તો વાગી ગયા છે 4:47 એટલે પૂણા પોસ્ટ થયા છે અને વરસાદ બહુ ચાલુ હતો, થોડો બંધ થયો એટલે અમે એવું વિચાર્યું કે લાવો થોડી મકાઈ ખાવા જઈએ. અને બહાર નીકળ્યા નતા કેમ કે મારી તબિયત સારી હતી નહીં, તો તબિયત થોડી નરમ હતી, વાતાવરણ એવું એટલે તાવની અસર હતી થોડી. તો આજે સારું લાગે એટલે મેં કીધું ચલો જતા આવીએ, મકાઈ ખાતા આવીએ અને ઓટો મારતા આવીએ. તો તમારા બધાના વિસ્તારમાં બહુ જ બધો વરસાદ અમે લોકો જોયું, પણ તો બી અમારા વિસ્તારમાં સુગર, તપોવન, સર્કલ બધે બહુ જ વરસાદ. તો વરસાદની મોજ માણો અને બસ ક્યાંક બહાર નીકળો કંઈ ઓકે. તો મકાઈ આવી ગઈ, ખાસ અલ્પેશજી હું અમારી મકાઈ. ઓકે ગાઈસ, તો અમે લોકો આગળનો વ્લોગ કરી ના શક્યા. એનું કારણ કે ઘરે મહેમાન પણ આવ્યા હતા, જમવાનું બનાવવાનું હતું, બનાવીને જમ્યા. મસ્ત જમવાનું, દાલ બાટી બનાવી હતી તો જમ્યા, જમી અને ખાધું. મહેમાન આવ્યા, મહેમાન જોડે ગોસપિંગ કરી અને બસ હવે 2 વાગ્યા હતા તો ભૂખ લાગી હતી. પિક્ચર જોતા હતા ને એકદમ અચાનક જ ભૂખ લાગી બધાને. તો અમે લોકો આવ્યા હતા ચાંદખેડા જોરદાર નાસ્તો કર્યો. મેં ઇડલી ખાધી, અલ્પેશજીએ દાલ પકવાન અને મસ્કાબન, અને દેવાએ અને લાલાએ ઢોસો ખાધો અને ભૂમિએ પણ ઢોસો ખાધો. બસ ખાઈને અમે છીએ અમારા ઘર તરફ. ઘરે જઈને સૂઈ જઈશું. ઓકે, તો ગુડ નાઇટ, ટેક કેર, જય માતાજી, જય વિહતમાં. મળીએ આવતીકાલે વ્લોગમાં. જો વ્લોગ થશે તો ઠીક છે, નહીં થાય તો મિની વ્લોગ તો થશે જ. આ તો પૂરો વ્લોગ આખા દિવસનો છે. તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજની તારીખ 7 અને 2 વાગ્યા એટલે શનિવાર અને 25 તારીખ 25/7. તો પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે અમને વ્લોગ બનાવવાની તાકાત અમારી વધે અને નવા વ્લોગ બનાવી શકીએ. તો ધમુ વ્લોગ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય વિહતમાં. ટેક કેર.